આમ જો બાપુ, હા આપણે આ બધા સામે તો દૂધ વેચવી છી, પણ પાછળથી હું ધંધો કરવી તમને ખબર છે ને? હા હા, આમ જો પાછળથી આ દારૂની પોટલીનો ધંધો કરી, દેશી દારૂનો. બાકી આ કોઈને ખબર ન પડવી જોઈએ હો. હો બેટા. હા, આ ધંધો આપણે સાનમાનો કરવાનો છે. બાકી બધા સામે દૂધ જ વેચવાનું. હવે કાપ દે. ઓય પેલા તપેલી લેતો આય જા, પછી દૂધ દઉં. ભાઈ તપેલી ના દીકરો ડોહા બંધ થા, હું શું લેવાય તને ખબર છે પેલા? હું આવ્યો હો દારૂ લેવા. અલે છોડી એક બુંજુ દારૂ લાય. એ બાપુ, તમને ખબર નથી? આ તમારો ડોહો પોટલીનો ગ્રાહક છે. એવું હે? હા, કાઢીને આપી દો આમાં. હે કાલો એ હા હાલે પૈસા લાય. હાલે. અને આમ જો લેવા આવે ને તો હરવે હરવે સાનમાનું માગવાનું. તારી જાતના આઈ નહીં ચા પીવે, આઈ નહીં ચા પીવે. આમ જઈને પીજે. અહીંયા તું બધાને ખબર પાડી દઈશ. હાલ નીકળ. જા હાલ. આઈ નહીં મીંડો પીવા ઉપર. આવા ને આવા ખબર પાડશે નક્કી. એક વાર તો અહીંયા સાનમાની હું દારૂનો ધંધો કરું છું ને આઈ નહીં પીવેશ લે. હસી વાત બેટા. તાજું દૂધ લઈ લો, તાજું ભેંસનું તાજું દૂધ. હે બેટા, પોલીસ વાળા આયા. તો લઈને આવ્યા. તાજું દૂધ લઈ લો, તાજું ભેંસનું તાજું દૂધ. જમાદાર, આપણે ગામમાં તો વિયાયા, પણ આ ગામમાં કોણ દારૂ વેચતું હોય આપણને કેમ ખબર હોય? સાહેબ કામ કરો ને, દૂધ વાળી પૂછો ને. હા, દૂધનો ધંધો કરીને ખબર છે. હા એ છોડી, તમારા ગામમાં કોણ દારૂ વેચે? આ શું બોલ. એ સાહેબ, અમારા ગામમાં કોણ દારૂ વેચે એ કાંઈ થોડી મને ખબર હોય. હું તો જો અહીંયા બેઠી બેઠી દૂધ વેચું છું. અને આમાંય અમારા ગામમાં ખાતે કોઈ દારૂ તો વેચતું તો નહીં હોય. ના ના, કમિશનર સાહેબનો ફોન આવ્યો તો એટલે જ એમ આવ્યા છે. આ ગામમાં દારૂ વેચે છે, પણ મારા બેટાનો છેલ્લા 100 મહિનાથી હાથમાં નથી આવતો. અરે ભગવાન, આવા તો કોણ મોહણિયા હશે અમારા ગામમાં દારૂ વેચે? આ દારૂ વેચીને માણાને બગાડે, માણાને બોલો. આ એ બધું જવા દે. આમ જો, હવે તને કોઈ ઉપર એવું લાગે કે આ દારૂ વેચે છે, ફોન નંબરમાં ફોન કરજે. કાંઈ વાંધો નહીં સાહેબ. આમ જો મને ખબર પડે ને એટલે પેલો ફોન હું તમને કરીશ. પછી રેડી આપણે ગામમાં તપાસ કરવું પડશે. ગાડી ચાલુ કરો, હાલો. હા, તપાસ કરો. ફોન કરજે એવું લાગે તો. હા સાહેબ, કરી દઈશ. કેવા હે મહણિયા, દારૂનો ધંધો કરે. કોઈ દી દારૂ વેચાય? કોકના જણ દારૂ પીવે, દારૂ પીને બગડે. આવું કરાય કોઈ દી? ન કરાય. જોયું ને બાપુ, પોલીસ વાળા અહીંથી આપણા માથેથી વહી ગયા તોય ન ખબર પડી કે આપણા ગામમાં કોઈ દારૂ વેચે. ઈ બીજું કોઈ નહીં, એ હું જ છું, રાધા. હાલો દૂધ લઈ લો, દૂધ ભેંસનું તાજું દૂધ. જવા દે ડ્રાઈવર, જવા દે. હમણાંથી મારા દીકરા રહ્યા ને ગામમાં દારૂડિયા વધી જાય છે. કોણ દારૂ પીતું હોય છે ને એ તો ખબર નહીં. રાખો ગાડી રાખો ઊભી. એટલે ડ્રાઈવર ગાડી રાખ. ભલા મણાવ, તમને જ ગોતી છે હવારના. બોલો ને સાહેબ. આ યઠા આવો. હા સાહેબ ને શું કામ હે? બોલો. એ તમારા ગામમાં દારૂનો ધંધો કોણ કરે છે? એ સાહેબ ઈ તો મને નથી ખબર, પણ અમારા ગામમાં રહ્યું ને હમણાંથી બેવડા બહુ વધી જાય છે, બહુ દેશી દારૂ પીવે છે. એ બધી મને ખબર છે, એટલે જ કમિશનર સાહેબે તમારા ગામમાં મોકલ્યા છે. પણ હવે પકડાતું નથી કોણ દારૂનો ધંધો કરે છે એમ. હવે એક કામ કરી, આમ છે ને સામે નહીં આવે. તમારા ગામમાં દારૂડિયા ઘણાય છે ને, એકાદા દારૂડિયાને પકડીને મારી એટલે ક્યાંથી લાવે છે ને કહી દીશે. સાહેબ મને ખબર છે અમારા ગામમાં કેટલા દારૂડિયા છે ને, તમે એકાદા દારૂડિયાને મારશો ને એટલે રેટો કહી દીશે. હા બસ, તો હે ને એક કામ કરો, મારી હારે હાલો ગામમાં, શેરીએ ગોતી દારૂડિયા ને, અને પછી ખબર પડશે કે આ દારૂનો ધંધો કોણ કરે છે. હાલો ફટાફટ હાલો. મારા બેટા હેરાન કરી વર્યા, ગામ આખું બગાડી નાખ્યું. બાપુ, આપણે છે ને આઈને દૂધ વેચવી છી, પણ ગામમાં પોલીસ આવી ગઈ છે. એટલે છે ને આ દારૂને હંતાડીને જ રાખવાનો, કાંઈ તે ખબર નહીં પડવા દેવાની હો. હા બેટા.
એ બાઠિયા બાબા હે કે નહીં હા હા છે ને તઈને દઈ દે હાલ. લાવો લાવો આપી દઉં લાવો એને દેને નેસો જો હે આજ તો કાંઈ પૂછતું નથી. આ પૂછું આલો 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 ઓલા આગલા બાકી હતા ઈ આવી ગયા હો. હા તે કાંઈ વાંધો નહીં આ હમણાં દેતું રહેવાય બાકી હોય ની ઓય તમારી મને કાંઈ નહીં ચા પીવો છો આમ જઈને પીવો ને પોલીસની ગાડી ગામમાં રખડે છે હાલો હાલો ખબર પાડશે નકી કાંઈ નહીં પીવા મીંડ્યા ગાંડા જેવા આવા નવા છે એક વાર તો હાલો દૂધ લઈ લો દૂધ તાજું તાજું દૂધ દૂધ લઈ લો દૂધ તાજું તાજું દૂધ હાલો હાલો સાહેબ ઉતાવળ રાખો સાહેબ ઉભા રહ્યો અમારા ગામનો મોટો બેવડો તા છે જોવો રોડ બિચારે દારૂ પીવે ને કેમ પીડ્યો છે તમારો બાપ આ તો ફૂલ થઈ ગયો. હા અલે ઊભી ન થા, તારી જાતને ઊભો થા તો સીધી રીતે ઊભો થા, ઊભો થા થા ઊભો. ઊભો થા ને મારો દીકરો આડો પીડ્યો. અલે આ શું બોલી તો આ દારૂ ક્યાંથી લાયો અને કોણ વેચે છે બોલ. સાચ પણ તમે એનો ધંધો બંધ કરાવજો પછી મારા દેશી દારૂ બન્યું ત્યાં લેવા જાવ. એટલે તું નહીં કે ના નહીં કર સાહેબ. કાંઈ વાંધો નહીં. આગળ સરપંચ આગળ હમણાં દારૂ બારૂ બધું ઉતરી જાય. દાબો એ સાહેબ બોલી જા ફટાફટ. એ બોલો બોલો. ઓલી અમાર ગામની રાત્રે દૂધનો ધંધો કરે છે યારે દારૂ વેચે છે સાહેબ. એવું છે હે? સરપંચ ઓલી ડંકે વેસે ઈ હા સાહેબ ઈ ડંકે વેચે ને ઈ જ તે સાહેબ આપણે તેની પાસે હમણાં ગયા હતા. એ તો મારી દીકરી કે હું કાંઈ ન વેચતી. એ જમાદાર હવે મને બધું સમજાઈ ગયું. એની પાસે બે કેન હતા ને, હા એક કેનમાં દૂધ અને એક કેનમાં દારૂ. સરપંચ મને વિશ્વાસ નથી આવતો એ તો હાવ સીધી છોડી છે મારી દીકરી દૂધનો ધંધો કરે. એ બેવડા ખોટું ન બોલતો ને હાચું કે એ હા સરપંચ સાચું કહું છું બસ. પણ એક કામ કરી આને લેતા જ આવીને ભેગો બધું છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ન્યા ન્યા. હા હા દૂધનું દૂધ ને દારૂનો દારૂ હાલો હાલ થા વેચીનો હાલ. બાપુ આ છે ને આ ઘણી પોટલી વેચાઈ ગઈ છે હવે આપણે છે ને એક કામ કરાય ઘરે વહી જવાય. હા બટા એક બે પોટલી છે ને એ તો કાલ વેચાઈ જાય હોત. હા એ સોડે સાચીને ક્યાંય ઉભી રહે સાની માની. એ આજ તને હા સાહેબ આ જ તે. આવો ને સાહેબ. આવવાની દીકરીને ક્યાં થાય પેલા તો કેવી ભોળી બની જાય અને અમને જ ઉલ્લુ બનાવી નાખ્યા. હે કાં સાહેબ હું થયું જમાદાર ચેક કરો આ કેનમાં. એમાં દૂધ છે જો આ જો દૂધ આ શું હે દૂધ. હાતે અમારે દૂધ જ જોવું હે કેવું હે હા પણ આયરું તમને આપી દઉં હાલો. એવું જોઈ લો એ ડોહા માં કરે અગુરે આમ એક કેનમાં દૂધ ને એક કેનમાં દારૂ. હા પકડાઈ ગઈ તારી જાતની. આમ તો જો કેવા પોટલી બનાવી નાખી. હે અને અમને શું કીધું ના ના સાહેબ અમારા ગામમાં તો કોઈ દારૂ વેચતો જ નથી. ખોટી ને અને તારો બાપો તમે બે ભેગા થઈને આખા ગામમાં ધંધો કરો. હે કમિશનર સાહેબ ને આટલા અડખે પડખેની પોલીસ તમને ગોતી ગોતીને ગાંડી બની જાય પણ ક્યાંથી પકડાય. મારા દીકરા મારાના દૂધનો ધંધો કરે દેખાડવાનો અને અંદર રાખે દારૂ. તારી જાતના સરપંચ બોલો સાહેબ કેટલાક છે તમારા ગામમાં આવા? ઈ ખબર આવા તમારું કામ આમ જાઓ બદનામ કર્યું મારા દીકરા દૂધના ધંધા કરે અને આ દારૂ વેચે. બોલો કાંઈ વાંધો નહીં. હવે છે ને આને જેલમાં લઈ જવી છે અને આ છોડીને તો અમારા મેડમ જ જોઈ લી છે પોલીસ ચોક્યા જઈને. સાહેબ હારી પેટની સર્વિસ કરાવજો હો. એમાં નો કેવું પડે. અને હું શું કહું છું તમારા ગામમાં હવે કોઈ આમ જો આવા દારૂના ધંધા ન કરવું જોઈએ. હા હા સાહેબ નકર પછી તમારો વારો. વાંધો ને હું ધ્યાન રાખીશ બને એટલી. સાહેબ જે હોય જવા દો ને હવે આજથી બંધ કરી દઈશું આ ધંધો. ના ના 6 મહિનાથી તું આવી રીતના ઉલ્લુ બનાવેસ. શું આમ આમ કરે? બટન કહેતો તો
પૈસા એ સાહેબ આમ જો જે થાતું હોય થોડા ઘણા લઈને જાતું કરો ને. રિશ્વત હે આને મારી નથી ને એટલે આ પૈસા ખવડાવીને વાત કરે. સર્વિસ કરી નાખી હમણાં એને. બે હાલ આમ. ધોકા પેલા આને મૂકો આને. હે પૈસા દેવા હે તીનો થામ. આને લઈ જાવ આને હલે બેવડા હવે થામ. હલે છોડી